ગાઈસ, કેમ છો બધા? મજામાં? મારા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. જો બસ હવે અમે જવાનું છે, આજે બારે થોડું કામ છે ને થોડીક વસ્તુ લેવી છે ને મમ્મી માટે પણ સરપ્રાઈઝ છે. એટલે મારા મમ્મી નહીં, મારા સાસુ એના માટે પણ સરપ્રાઈઝ છે. એ ઘણો ટાઈમથી એમ કહેતા હતા કે મારે એ વસ્તુ જોઈએ છે એમ. એટલે એવું ને એમ માંગતા નહોતા, પણ એમ કહેતા હતા કે મારે પણ આવું લેવું છે એમ. એટલે પછી મેં નાસે વિચાર્યું કે હવે આપણે એમને લઈ જ દઈ. એટલે બ્લોગમાં બન્યા રહેજો કે શું છે સરપ્રાઈઝ. જવાનું છે આજે બારે. મેં કેમ તમને કીધું કે આજે સરપ્રાઈઝ છે મમ્મી માટે. એટલે ફટોફટ બધું કામ બામ પતાવીને અમારે ત્યાં દુકાને જવાનું છે વસ્તુ લેવા. આસુ ત્યાંથી જ એમના કામે જાય છે, ત્યાંથી ને જ આવી જવાના છે. ને એના ફ્રેન્ડ છે ને એટલે અહીંથી હું મમ્મી બે રિક્ષામાં જશે. એટલે મમ્મી હમણાં આવી જશે. એના પહેલાં ચલો ફટોફટ રસોઈ અને કામનું મિશન આપણે સંભાળી લઈએ છીએ ને પછી આપણે જઈએ દુકાને. ફાઇનલી હું ઘરમાં આવી ગઈ છું ને વાગી ગયા છે 6:45. હવે અમારે રસોઈનો મારે ટાઈમ થઈ ગયો છે. હવે હું રસોઈ કરીશ ને રસોડામાં જઈશ, લાઇટ બાઇટ કરીશ ને આ અમારું પ્યારું મંદિર છે કે અમે રોજ સવાર સાંજ પૂજા કરીએ છીએ. એને એવું થતું છે રોજ રસોઈમાં શું બનાવવું, પણ હવે શું બનાવશે મને પણ એમ થાય છે. રસોડામાં એન્ટર થઈને મને એમ થાય છે શું બનાવવું વિચારું છું. રોજનું થઈ ગયું છે આ, રોજનું. પણ હવે ફટાફટ અમારે રસોઈ બનાવીને અમારે બહાર જવાનું છે, એટલે ગમે એ બનાવી નાખીશું આજે. હું ને મમ્મી બે રેડી થઈ ગયા છીએ જવા માટે બારે. હવે આસુનો ફોન આવે એટલી રાહે. રસોઈ પતી ગઈ છે, બધું કામ પતી ગયું. હવે હું મમ્મી રેડી થઈ ગઈ છીએ બહાર જવા માટે. હવે આસુનો ફોન આવે ને એટલી જ રાહ છે. પછી મેં જાય છે. મમ્મીને નથી ખબર કે શું સરપ્રાઈઝ છે, પણ આ લોકો ખાલી ફોકટની હવાબાજી કરે છે ને તમારી શેરીમાં બધા છોકરાઓ આવી રીતના રમે છે. કમેન્ટ કરજો. હું મમ્મી ઘરેથી નીકળી ગયા છીએ જવા માટે, કે અમારે જ્યાં જવાનું છે ને ત્યાં. હવે અમારે અહીંથી રિક્ષામાં જવું પડશે, પછી અમે બાઇકમાં આવશી. હવે અમને સંદીપભાઈ તેરવા આવી ગયા છે, અમારા ડ્રાઈવર, કે અમારા રિક્ષામાં જ નથી જતા એટલે ને ધીરે આંકો 55 કીધું મેં તમને મારા બ્લોગમાં. હા એવું આવશે. બસ હવે અમે થોડીક જ વાર છે. હા તો શું, અમારે જ્યાં જવાનું છે અમે અહીંયા જવા નીકળી ગયા છીએ. મમ્મી અહીંયાથી મારા જીજાજી ની લો સોનમાં જીજાજી, આ સોનમાં જીજાજી મારા ભાઈ જાય છે ને મમ્મી આયલા જાય છે. ફૂલ બાકાજી કી બોલાવી દીધી છે. મંદિર ખુલ્લું નથી ને ભિખારી આવી ગયા સંદીપભાઈ. ફાઇનલી અમે ફોન લેવા આવી ગયા છીએ મમ્મીનો. એ સરપ્રાઈઝ હતું, એમને જી નથી ખબર. હવે અમે બધા ફોન ત્યાં લે છે. પછી પ્રોસેસ ચાલુ છે મોબાઈલની. બસ હવે ફાઇનલી થોડાક ટાઈમમાં ફોન લઈ લેશે. ફાઇનલી પ્રોસેસ પૂરી થવા આવી છે. બસ હવે વિડીયો ઉતારીને હવે અમે ઘરે જશે ને આગળના બ્લોગમાં બન્યા રહેજો. કયો ફોન લીધો છે ને શું છે એ બધું તમને જાણવા મળશે. હવે ફાઇનલી મમ્મી એમનો પોતાનો ફોન ખોલે છે. કાઢો અહીંયા બસ ઓલામાં કાઢો. એ પાછું નીકળી જાય મમ્મી આમ નીચેથી. ખેંચો. હા ઈ કવર ખેંચો. હવે ફાઇનલી ફોન આવી ગયો છે. હવે એ થઈ ગઈ બધું રેડી છે. હવે મમ્મીનો વિડીયો ઉતારીશું. ફાઇનલી અમે નવો ફોન લઈને ઘરે આવી ગયા છીએ. હવે જમવા
રસ્તામાં બહુ ટ્રાફિક ને બહુ બધું હતું એટલે વિડીયો શૂટ ન થયો. એટલે હવે બધા જમવા બેસવાની તૈયારી કરી. બહુ મોડું થઈ ગયું છે. શું ને મમ્મી જમવા બેસી ગયા ને મમ્મી જમવાનું કાઢે છે. બસ હવે જમીન પછી અમે હવે જોઈ. બહુ મોડું થઈ ગયું, નકર કોઈ દી અમે આટલા મોડું નથી જમતા, પણ આજે અમે બહાર ગયા હતા એટલે. કેવું લાગ્યું તમને સરપ્રાઈઝ? પહેલી વાર રોયા નહીં હો. ફાઇનલી ગાઈસ હવે અહીંયા બ્લોગ એન્ડ થાય છે કે અમે જમી લીધું, બધું કામ પતાવી દીધું. બહુ મોડું થઈ ગયું હતું ને એટલે બધાના બહુ ફોન આવતા હતા. એમાં જ અમે બધા પડ્યા હતા. પી ગઈ હું. કામ બંધ કરો. ફાઇનલી ગાઈસ હવે બ્લોગ અહીંયા અમે એડ કરીએ છીએ. હવે બધું મમ્મીને જે સરપ્રાઈઝ દેવાનું હતું સરપ્રાઈઝ દેવાઈ ગયું, બધું થઈ ગયું. અમે જમી કરી બધું કામ પતાવી અમે બધા બેઠા છીએ. ને મારો ફર્સ્ટ બ્લોગ છે એટલે શેર વધારે કરજો ને ઘણું બધું પ્રેમ દેજો ને ફોલો જરૂર કરજો. ને હવે આ બ્લોગની જર્ની રોજે રહેશે ને રોજ હું મિની બ્લોગ બનાવીશ ને એટલે લાઈક ફોલો કરતા ભૂલતા નહીં. બાય.